હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ. શું દી પ્રશ્ન પૂછવો હોય કઈ? એમ કેમ કે ગુરુ મંત્ર સિદ્ધ કરાય એમ તે આપણાથી કઈ રીતના થઈ શકે? ગુરુ મંત્ર કેમ સિદ્ધ થાય એમ ને? ગુરુ મંત્ર સિદ્ધ કરવો કેને કહેવાય? ગુરુ મંત્ર સિદ્ધ થવું એટલે પરિપક્વ થવું, પક્વ થવું. એમ પક્વ કઈ થવાય કે એને કેમ કે ધીમે ધીમે આપણે એ રીતે ઈને મંત્ર એમ કીધું કે યંત્રમાં જે રીતે શક્તિ એ રીતે જ મંત્રની શક્તિ એમ કે પહેલા કે બધું વેદ ને પુરાણ અને એમ કીધું પરમાત્માને મેળવવું હશે તો સામાન્ય માણસ પરમાત્માને કઈ રીતે ઓળખી શકશે? એમ ચરાચર જગતમાં તો છે પણ એ કઈ રીતે વ્યાપ્ત એ કે જેમ તલમાં તિલ રેલું ને તલમાં તિલ ભરપૂર પણ દેખાતું નથી ને. આપણી નજરે તો એનું નામ ને રૂપ દેખાય પણ જે અંદર તિલ એ દેખાતું નથી. એ ફૂલમાં જેમ વાસ રેલી છે એનું ઝાડ દેખાય, ફૂલ દેખાય, જેની સુગંધ જે વાસ એ દેખાય રહી. એટલે ઈ વસ્તુ એવી કે અનુભવી શકાય એવી એમ. એ રીતે પરમાત્મા સચરાચરમાં રહેલો હોય પણ એ શું છે કે એ આપણે કઈ રીતે પહેચાનમાં આવે કે આકાર વાળી વસ્તુ હોય એ દેખાય પણ નિરાકાર વાળી વસ્તુ એને અનુભવવી પડે, એને દેખાય નહીં. એટલે આ પરમાત્મા નિરંજન નિરાકાર એટલે નિર્ગુણ નિરંજન નિરાકાર ને તો આપણે પહેચાન આકાર હોય તો એ વસ્તુને એમ કે લો આ ઇન્સાનને મળવું, માણસ છે તો માણસને મળવું તો માણસને મળી શકાય. કોઈ ગામ જવું હોય તો એ સ્થાન તો એને મળી શકાય. પણ પરમાત્મા તો એવું છે નહીં કે આકાર નથી એનો, એટલે એને અહેસાસ કરી શકાય, એને અનુભવી શકાય. ને પછી એ રીતે જે રીતે જેમ ગાઈડ કે ગાઈડ રૂપે પરમાત્મા આપણે ગુરુ આપણે જે રસ્તો બતાવે એ રસ્તે આપણે ચાલી જઈ તો આપણે મંત્રને આધારે આપણે ત્યાં ચાલી જવું પડે તો આપણે મેળવી શકીએ ધીરે ધીરે ધીરે. એમ કે જે રીતે એમ કે મંત્ર એ તો મંત્ર શું કામ કરે? એમ કીધું કે 4 વેદ બનાવે એ આ મંત્રમાં એટલી તાકાત છે કે એનો મહિમા બધા વેદમાં, શાસ્ત્રમાં, પુરાણ અને સંતોએ એટલો બધો ગાયો કે એ મંત્રનો સાર કે 4 વેદમાં નથી એટલો મંત્રનો સાર એમ. કે 100 માણસ બેઠું કે નામથી શું થાય? માણસને એમ કે જપ કરો, સ્મરણ કરો એમ. અને નામ ના કહેવાય ને મંત્ર કહેવાય. મંત્રનો જપ કરો તો એવું થાય કે મંત્રનો જપ કરવાથી શું થશે એમ. કે મંત્ર તમે એકવાર જપી તો જુઓ, એ કઈ નાશવાની વસ્તુ નથી. મંત્ર એ તો ચિદાનંદ સ્વરૂપે મંત્ર એ શાશ્વત છે, એ કદી મટશે નહીં. આપણું નામ ને રૂપ મળશે, જે આપણો દેહ એ મળશે, આપણું નામ મળશે, પણ મંત્ર જે 4 નામ લીધા હશે એ મળશે નહીં. એ શાશ્વત નામ એટલી એનામાં તાકાત એમ કે બધા વેદના સારનો સાર એ મંત્રમાં મૂકેલું હોય. મંત્રને કઈ રીતે સિદ્ધ કરવો ને એની અનુભૂતિમાં કેમ આવે એ જાણવાની વસ્તુ હોય. એટલે ગુરુ એમ કીધું કે તમે બીજું હવે આપણે લાંબુ કહે તો આપણે શું સમજી શકીએ એમ. પણ એને કીધું કે મંત્રનું બધું નિચોડ જે એને જીવનનું હોય એ બધું એને મંત્રમાં મૂકી દીધું હોય. એ મંત્ર આપણે સબીજ કરીને આપણી અંદર એને આરોપણ કરી દીધું હોય. એ શિષ્યને એમ કહેવાય કે હે મારા શિષ્ય, તું આ મંત્ર એટલે આ રસ્તો, એ આ મંત્રને જપતો તું આ મંત્રને જે મેં કીધું એ રસ્તે તું ચાલ્યો જઈશ તો એ મંત્રને આધારે તને જ્યાં જે મેળવવું હોય, તને જ્યાં પહોંચવું હોય તને આ મંત્ર એ તારો આધાર હે. એને તું ક્યાંય છોડતો નહીં. એ રસ્તે તું પહોંચતો તું એને એક દી તને જેને પામવું હોય, જેને મેળવવું હોય, જેનો અહેસાસ કરવો હોય એ તને આ મંત્ર બધું કરાવી દેશે એમ. એટલે ગુરુને પ્રશ્ન શિષ્ય એમ કર્યો કે હું કોણ હું એમ, એની મને પહેચાન કરાવો એમ. તો ગુરુ શું પહેચાન કરાવે કે તું આ દેહ તું જી કરો હું ઈ તું નથી. શિષ્ય કહ્યો હું નથી, હું આ દેહ નથી તો હું કોણ હું એમ. તો ઈ તું કોણ હોય તને આ મંત્રથી તને ઓળખાણ થશે એમ. એનાથી તું પરિપક્વ થઈશ, એનાથી તું શુદ્ધ સિદ્ધ થઈશ. ઈ તને જણાઈ જશે જો મેં તને કીધું એ માર્ગે તું ચાલ્યો જઈશ તો એમ. તો પછી એમ કરીને મંત્ર દેડા આપણે મંત્રને જપતા આપણે જે જપતા જઈએ તો આપણું સિદ્ધ થયું. આપણે કેમ સમજાય કે આપણામાં 3 ગુણ રહેલા, સત્વગુણ, તમોગુણ, રજોગુણ. રજોગુણ એટલે એમ કે તમોગુણ એટલે એમ કે આમ આળસ ને નિંદ્રા ને આપણે સંશય ને એ બધું આવે એમ, નાસ્તિક પણ હોય એમ કે પરમાત્મા હે કેને જોયું હોય ને કોણ એના ઘરે જઈને પાછું આવ્યું હોય ને એ ગુરુ કરવાથી શું થાય ને જપ કરવાથી શું થાય ને
એવા બધા વિચાર પેલા આપણા સામાન્ય આપણા ઇન્સાન હોય કે આપણા મનમાં એવા બધા વિચાર આવે એમ. જય ગુરુ મંત્ર કીધું કે આ મંત્ર એટલો મહાન તું અને રટીશ તો તું જે જાણવા માંગો એને જાણી શકીશ એમ. તો પેલું આપણે મંત્ર જેમ આપણે ભાવથી પ્રેમથી જપવા માંડી તો આપણે હવળે 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 આપણે સિદ્ધ થયો કેમ કહેવાય એ કેમ થાય એ તમારો પ્રશ્ન હોય કે મંત્રને આપણે સિદ્ધ થયો એમ કઈ કહીએ કે એમ એ કેમ આપણે એને જાણી શકીએ. તો જેમ જેમ આપણે ભાવથી ને પ્રેમથી જો મંત્રને જપતા જઈ તો આપણે તમો ગુણમાંથી રજો ગુણમાં આવીએ. તમો ગુણ હતું એમાંથી આપણે રજો ગુણમાં આવીએ. રજો ગુણમાં આવીએ એટલે એમ કે આપણે તો પરમાત્માને કે સૃષ્ટિમાં આપણે ક્યાંક સેવા કરવાનું મન થાય, પૂજા કરવાનું મન થાય, ક્યાંક દાન કરવાનું મન થાય, ક્યાંક પૂન કરવાનું મન થાય, સારા કાર્ય કરવાનું મન થાય. પેલા એમ કે આપણે નાસ્તિક હતા એમાંથી થોડા આપણે આસ્તિક થવા માંડી એમ. એટલે ઈ પછી તમો ગુણમાંથી આપણે રજો ગુણમાં આવીએ. જયવાળી મંત્રનું વધારે જઈએ આપણે રટણ થાય એ ગુરુમાંથી વિશ્વાસ રાખતા જાય એ માર્ગે આપણે ચાલે જાય તો હવળે હવળે આપણે તો પછી તમો ગુણમાંથી રજો ગુણમાંથી આવીએ. એટલે પછી રજો ગુણમાંથી સત્વ ગુણમાં આવીએ. સત્વ ગુણમાં આવીએ એટલે આપને એમ થાય કે આમ થોડી આપણે સમજણ પડવા માંડે કે આ બધી વસ્તુ આપણે મેળવી રહે. સંસારીએ તો બધી વસ્તુની જરૂર પડશે, આ માયા ખપશે ને માયા માટે કમાવવું પડશે ને આ બધું આપણે હઈ સંસાર આપણે હઈ તો સંસારમાં બધું કરવું પડશે. પણ એ આપણા ભેગું ચાલવા વાળી વસ્તુ નથી. એ બધી સમજણ આપણે હવળે રજો ગુણમાંથી સત્વ ગુણમાં આવી એટલે આપણી પહેચાન થવા માંડે, આપણે સમજણ આવવા માંડે કે સાચી વસ્તુ શું હોય ને ખોટી વસ્તુ શું હોય, મારે ભેગી હાલવા વાળી વસ્તુ શું હોય ને છૂટી જવા વાળી વસ્તુ શું હોય. એટલે સત્યની પરખ કરાવે એમ કે હું કોણ હોઉં એ ગુરુ પરમાત્મા એને આપણે એની પહેચાન કરાવે કે તું આ સ્થૂળ નથી, તું સૂક્ષ્મ નથી, તું કારણ નથી, તું એનાથી પરની વસ્તુ હોય. ધીરે ધીરે આપણે મંત્ર જપતા જઈએ તો થોડી આપણે એમાં સમજણ પડતી આવે, એમાં ભાવ જાગે, એમાં પ્રેમ જાગે, એમાં વિશ્વાસ જાગે, એમાં શ્રદ્ધા જાગે. એ શ્રદ્ધાથી જેમ જેમ એમ કે કુંગળો છોડ આપણે પેલો વાવી એમ કે જીવ આવી બીજ વાવ્યું તો બીજમાંથી હવળે અંકુર ફૂટે, પછી અંકુરમાંથી ધીમે ધીમે ફળ પેડ થાય, નાનું થાય, છોડ થાય, છોડમાંથી વટ થાય ને વટમાંથી વટ વૃક્ષ બને તો એ કેવું મોટું બની જાય. એમ ધીમે ધીમે ભાવ ને પ્રેમ ને શ્રદ્ધા ને વિશ્વાસથી જપતા જઈએ આપણે મંત્ર ને એને જે બતાવે માર્ગે ચાલે જઈ એ જ રસ્તો છોડવા નથી. એ જ રસ્તે આપણે જપ કરતા જઈએ તો એ રસ્તે આપણે હવળે સમજણ પડતી આવે. જેમ જેમ મંત્રનું આપણે રટણ વધતું જાય, જેમ જપ વધતા જાય એમ આપણે સત્વગુણનું પ્રાધાન્ય વધતું જાય તો આપણે દિવસે આપણી સમજણ વધતી જાય ને આપણે એને સમજાતું જાય કે શું વસ્તુ સાચી અને શું વસ્તુ ખોટી. એમ કે ગુરુ કેને કહેવાય કે હું પૂર્ણ એની પહેચાન કરાવી ને સતગુરુ એને કહેવાય કે સત્યની પહેચાન કરાવે. એમ કે સત્ય કેવી કેવું તો એમ કે જ્યાં સુધી આપણે ગુરુ મંત્ર લઈને ચાલ્યા ત્યાં સુધી એને આપણું જે સ્થળ હતું ત્યાં આપણે પહોંચાડી દીધું ગુરુ મંત્ર. પણ હવે કીધું કે હું કોણ એ મને સમજાઈ ગયું એમ. પણ હવે એમ કે પરમાત્મા કોણ એમ એની મને ઝાંખી કર્યો તો એ કેમ થાય એમ. તો એ સદગુરુ ઈ આપણે પહેચાન કરાવે, એને સત્યની જે પહેચાન કરાવે. આટલા દી એમ કીધું હું કોણ તો તું દેહ નથી એમ કીધું ને હું કોણ એટલે એમ કીધું તું સોહમ હો, જે પરમાત્મા એ ઈ જ તું હો એમ. એટલે આપણા મનમાં થોડુંક એમ હોય કે ગુરુ મંત્ર આપણે કેમ મૂકાય એમ કે જ્યાં સુધી હું પૂર્ણ એની પહેચાન થઈ કે હું આ શરીર તો હું નથી, એનાથી કંઈક બીજું હું તત્વ હોઉં એમ. એટલે પછી એમ સંતો એમ કહેવાય કે આપણે એમ કેમ કે ઘીમાં આ દૂધમાં ઘી તત્વ રહેલું તો હે પણ એ ક્રિયાથી આપણે સમજાય ને એમ કે દૂધથી તમે દીવો કરશો તો એ દીવો પ્રગટે નહીં. ઘીમાં દૂધમાં ભલે ઘી રહેલું ને પણ એનું મંથન કરવું પડે ને, એનું વિચારવું પડે એમ કે કઈ રીતે એને આપણે દૂધમાંથી ઘી કઈ રીતે પ્રગટ કરવું એમ. તો એ ક્રિયાથી પ્રગટ થાય. દૂધમાં આપણે એમ કે મેળવણ નાખી એનાથી દહીં બને, દહીંને મથી તો એનાથી મખણ બને, મખણને તપે તહીં એમાંથી ઘી બને ને જે ઘી બને તહીં એમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટ થાય. દીવો પ્રગટ થાય એટલે પ્રકાશ થાય ને પ્રકાશ થાય એટલે અંધકાર દૂર થાય, અંધકાર દૂર થાય એટલે જે વસ્તુ ત્યાં પડી હતી આપને ત્યાં દેખાય, એની સમજ આવવા માંડે એમ. એટલે એમ કહેવાનો અર્થ થાય કે આ ક્રિયા ઈ છે એમ કે આપણે સોહમ મંત્ર એટલે કેમ કે શ્વાસોશ્વાસથી એને મથવાની જરૂર એમ
કે આ શ્વાસોશ્વાસમાં આપણે જે કહીએ ને કે સોહમ મંત્ર રટવાનું હોય, તો શ્વાસ ને ઉશ્વાસ થી એ મંત્ર ને રટવું, એને મંથન કર્યું કહેવાય. એ મંથન થી આપણે પરમાત્મા હાથમાં આવશે. એનું રટણ કરતા જશું. સોહમ મંત્ર એટલે એમ કીધું કે તું ઈ જ પરમાત્મા હો, પણ મને અનુભૂતિમાં તઈ આવશે કે તું આ રીતેની ક્રિયા કરીશ, એનું મંથન કરીશ, તો એ મંથન થી તને ફળ પ્રાપ્ત થશે. ને ફળ કેમ કે જેને આંબો હોય એમાં આંબામાં ફળ આવે, કેરી આવે, પણ કેરી કાચી હોય તો એ ખાટી લાગે, એનો કલર એ લીલો હોય, એનો અંદર ગર્ભ રહેલો હોય, ને ગર્ભે ખાટો હોય. પણ દિવસે દિવસે એને આપણે એને મંથન કરતા જઈ, એનો જપ કરતા જઈ, એની નજીક જઈ, જેમ જેમ એનું પક્તું પરિપક્વ થતા જાય મંત્રથી, એની સાધનાથી, તઈ આપણે સમજાય જે કેરી પરિપક્વ થાય એમ જે મંત્ર પરિપક્વ થાય, કેરી પક્વ થાય એટલે કેવી મીઠાશ વાળી થઈ જાય. એના જે ગર્ભ હતો એ રસમય બની જાય, લીલો કલર હતો એ પીળો કલર બની જાય, ને એના ગર્ભ હતો એ રસ બની જાય, જે ખટાશ હતી મીઠાશમાં આવી જાય. એટલે એને આપણે જપ કરતા કરતા જઈએ, આપણે એ રીતે પરમાત્માની નજીક જતા જશું. જેમ નજીક જતા જશું એમ તમો ગુણમાંથી રજો ગુણમાં ગયા, રજો ગુણમાંથી સત્વ ગુણમાં ગયા, સત્વ ગુણમાંથી જેમ જેમ આપણે આગળ જતા જશું, જેમ જેમ પરમાત્માની નજીક, એમ એમ આપણે જેમ જેમ નજીક જતા જશું એમ એમ આપણો પ્રકાશ થતો જશે. એ જ્ઞાન આપણે અંદરથી પરાવણી આપને આવશે, એ જ્ઞાન આપણે અંદરથી પ્રગટ થશે. એ પ્રગટ થશે તેમ દિવસે દિવસે આપણો મંત્ર પરિપક્વ થતો જશે. એ પરિપક્વ થશે એટલે એની અનુભૂતિમાં આવશે. અનુભૂતિમાં એ કેને કહેવાય કે તમે આપણે એમ કે હિમાલયની નજીક જઈ તો બરફની નજીક જઈ તો શીતળતા આપોઆપ આવેલી આપણને કઈ ખબર પડી જાય કે બરફની નજીક જઈ તો શીતળતા મળે, એમ અગ્નિની નજીક જઈ તો આપણે ગરમાહટ મળે. ઈ રીતે એમ કે પરમાત્માની નજીક જઈ તો આપણે આનંદ મળે. એ અંદરથી પછી એની આપણે અંદર સિદ્ધ થયો કઈ ખબર પડે. ઈ રીતે કે કેમ કે શીતળતા, જે બરફની નજીક શીતળતા એ, અગ્નિની નજીક દાહકતા, એની અનુભૂતિ આપને થાય. એ રીતે આની અનુભૂતિ આપને એમ થાય કે જઈ આપણે પરમાત્માની નજીક જઈ એ મંત્ર આપણો સિદ્ધ થયો ક્યારે કહેવાય, એની અનુભૂતિ કઈ થાય. જેમ આપણે પરમાત્માની નજીક જશું ને એમ આપણે આનંદની અનુભૂતિ થશે. કેમ કે ફળ પાક્યું એટલે પછી એને તોડવું નથી પડતું, પણ એની જાતે જ દાંડલો મૂકી દેવું તઈ એવું મીઠું થાય. એટલે એની સિદ્ધની આપણે કેમ સિદ્ધ થાય ક્યારે સમજાય કે એને નેણ ને વેણ બે વસ્તુ બદલાઈ જશે. જે આપણી જે નેણ એટલે આપણે જે જોવાની દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ હતી એમાં આપણે બધા આ ચરાચરમાં જે નામ ને રૂપ દેખાતું હતું કે આ મનુષ્ય, એના ગાય, એના ભેંસ, એના કૂતરું, એના કીડી, આ મકોડી, એ બધા જે આપણે નામ દેખાતું હતું, રૂપ દેખાતું હતું, એની બદલે અંદર આપણે તત્વ રૂપે પરમાત્માની પહેચાન થશે. એક એક વસ્તુમાં જ્યાં જોશું તો આપણે આનંદની અનુભૂતિ થશે કે આ બધે તો આમાં મારો વાલો છે, આમાં તત્વરૂપે મારો વાલો જ રહેલું હોય, અમે તત્વરૂપે મારો વાલો જ રહેલું હોય, સચરાચરમાં પરમાત્મા સ્વરૂપ જ એ મારો વાલો હોય. એ રીતે એની પહેચાન થવા મળશે. એ રીતે આપણે સમજાય એને એના જેને સિદ્ધ થયું એમ ત્યારે સમજાશે કે અંદર એક પછી પરમાત્મા સિવાય આપણે કેમ કે તમે 6 લેર આપણે 8 રસ્તે ચડી ત્યાં સુધી ઘણી બધી ઝંઝટ હોય, ગામડા આવે ને બમ્પ આવે ને, પણ જઈ આપણે હાઈવે ચડી જાય તો કોઈ અવરોધ નથી આવતા. એ રીતે આપણે જે પ્રાથમિકતામાં હોય ત્યાં સુધી બધા અવરોધ આપણે આવે, પણ જઈ આપણે એને આપણો મંત્ર સિદ્ધ થતો જાય. જેમ પરમાત્માની નજીક જતા જઈ, પરમાત્માની નજીક જતા જઈ, તેમ જેમ પછી 6 લેન હાઈવે ઉપર ચડી જાય તો કોઈ અવરોધ નથી આવતા. આપણા પેટમાં પાણી પણ નથી લાગતું, કેવું શાંતિથી આપણે પહોંચી જઈ રહ્યા. એ રીતે જે મંત્ર આપણો સિદ્ધ થવા માંડે એટલે આપણે પોતાની અંદરથી પહેચાન થવા માંડે. આપણે અંદર કોઈ જ અવરોધ ના આવે. પહેલા આપણે જપ કરતા તો એ આપણું મન સ્થિર નહોતું રહેતું. આપણે જપ કરી પણ જપે આપણું ચાલે ને આપણું મનમાં વિચારે ચાલ્યા રાખે. તો જે મન આપણું સિદ્ધ થશે, જે મંત્ર સિદ્ધ થશે તો અહીં આપણો ખાલી એક જપ ચાલશે, વિચાર શાંત થઈ જશે. જે વિચાર એ જપ કરતે કરતે પછી મન શાંત થતું જશે. બધા વિચાર નિર્વિચાર બની જશે. એ નિર્વિચાર બનશે ને પછી ખાલી એક મંત્ર જ જપાઈ રહેશે, હું ને તું, તું ને હું, બસ તું ઈ હે ઈ જ હું ને હું ઈ જ તું. એમ પરમાત્માને ઘરનું એક જ પરમાત્માનો આપણે જપ કરશું તો કોઈ નિર્વિચાર બની જશે.
જપ અંદર એવું હાલશે કે એમ થાય બસ અંદર કઈ જ નથી. મંત્ર એટલો મસ્ત જપાઈ રહ્યો જેને જો તે ખૂણામાં કેવી સળગી રહ્યો હોય, એને જોકો પવનો ન લાગે તો કેવી સ્થિર થઈને જપ સળગે પડી એમ. એને જેને જોવાનું મન થાય, દર્શન કરવાનું મન થાય, એમ જપ આપણો એવો સ્થિરમાં, એવો કોઈ જ વિચાર નહીં હોય, કોઈ જ સંકલ્પ નહીં આવે, કોઈ વિકલ્પ નહીં આવે, ક્યાંય આશા નહીં હોય, કોઈ તૃષ્ણા નહીં હોય, કોઈ કામના નહીં હોય, એવું નિર્વિચાર આપણું મન બની જશે. ને એવું એક જ ખાલી પરમાત્માનું નામ હશે, તું જ હું જ તું. અહીં આપણે એમ સમજાશે, એવો જે અંદરથી અહેસાસ થશે, એવી અનુભૂતિ થશે, અહીં આપણે સમજમાં આવશે કે અમારો મંત્ર હવે સિદ્ધ થયો એમ. મન નિર્વિચાર બનશે ને જે મન કામના રહિત બનશે, જે કામ નિર્વિચાર બનશે ને અંદરથી અનુભૂતિ થવા મળશે. કે આપણે ખાધું, આપણે ખાઈ રહ્યા તો આપણે કેમ ખબર પડી કે મારું પેટ ભરાઈ ગયું? એ પેટ ભરવાનું આપણે પોતને જ ખબર પડે, પોતને જ અનુભૂતિ થાય કે ના હવે મારું પેટ ભરાઈ ગયું. એ રીતે જપ કરતા કરતા જઈને આપણે એ રીતે આપણે પરમાત્માની નજીક પહોંચશું એટલે આપણે ખુદને જ અહેસાસ થઈ જશે કે મારો હવે જપ સિદ્ધ થઈ ગયો હોય, હું પરમાત્માની નજીક પહોંચી રહ્યો. પરમાત્મા નજીક પહોંચી તો એની અનુભૂતિ થવા મળશે. એની અનુભૂતિ બધી જગ્યાએ દીધી છે, 15-20 મિનિટમાં સમજાવી ન શકાય. જ્યાં તમે જઈ પછી સમજણ આવશે ને તો કોઈ ભજનમાં કહેશે ત્યાં આપણે સમજાશે, કોઈ દ્રષ્ટાંત આવશે ત્યાં આપણે સમજાશે. આંખ ઉગાડશું તો સમજણ પડશે, આંખ બંધ કરશું તો સમજણ પડશે. પરમાત્માની નજીક જશું તો પોતે દેવ જ આપને જણાવી દેશે. આપણા જણવાથી જણાય એવું નથી, પણ એ પોતે જ ખુદ આપને જણાવશે ને આપણો એવો ભાવ બની જશે કે આપણે પરમાત્માને એમ કહેશું, ભાવ મેરે તેરે સિવા કોન જાન પાએગા, મુझको पता है तू मुझे भी अपनाएगा. પછી એવું આપણે એનામાં વિશ્વાસ આવી જશે. જય ગુરુદેવ. જય ગુરુદેવ.